નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય તથા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ તથા પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં કેન્દ્રીય મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર મંત્રાલય જેપી નડ્ડા તેમજ ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેયર તેમજ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત તથા સાંસદ સભ્ય ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રોપર્ટી કાર્ડના વિતરણ અને અન્ય યોજનાઓ લોકો સુધી લાભ મળે અને છેવાડાનું માનવી આ લાભથી વંચિત ન રહે તેને લઈને આયોજન કરવામાં આવ્યું। 2.25 કરોડથી વધુ પ્રોપર્ટી કાર્ડ માઇલસ્ટોન પાર પાડ્યો। 12.23 થી જે વધુ પ્રોપર્ટીઓ કાર્ડ તૈયાર થયા છે। સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓના કાર્ડ વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે થોડી જ વખતમાં આપણા વડાપ્રધાન શ્રી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાવાના છે। આપણને એમનું માર્ગદર્શન મળવાનું છે, પણ આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના સન્માનીય રાજ્યપાલ મહોદય શ્રી આચાર્ય દેવવ્રતજી, ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી જેપી નડ્ડાજી, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીર, મારા સાથી ધારાસભ્ય અને શહેરના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી બાબુસિંહ જાદવ, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી કૌશિકભાઈ જૈન, જિલ્લાના અધ્યક્ષ શ્રી હર્ષદગીરી ગોસાઈ, અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિજી, સૌ સચિવશ્રીઓ, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા મારા સાથી મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રી, વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થવાનું છે। ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી 100% લાભાર્થી આવરી લેવાની પ્રેરણા વડાપ્રધાનશ્રી આપી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્વામિત્વ યોજના 2.25 કરોડથી વધુ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાનો માઇલસ્ટોન પાર પાડ્યો છે। ગુજરાતમાં 12,23,000થી વધુ પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયા છે।